આજની આપણે વાર્તા સાંભળવાની છે ગોકળગાયની. કોની? ગોકળગાયની. એક મોટો બધો દરિયો હતો. કેવડો હતો? મોટો બધો દરિયો. અને દરિયાના કિનારા ઉપર બે પથ્થર હતા. આટલા મોટા મોટા. કેવડા હતા? આટલા મોટા મોટા બે પથ્થર હતા. એક પથ્થર ઉપર છોટી 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 ગોકળગાય રહેતી હતી. ઘણી બધી રહેતી હતી. ત્યાં 10, 15, 20, 25 રહેતી હતી. અને બીજી બાજુનો પથ્થર હતો એની અંદર એક જ ગોકળગાય રહેતી હતી. કેટલી? એક જ. ઘણી બધી જે ગોકળગાય હતી ને એ તો આળસુડી હતી. અને એ તો લીલું લીલું ઘાસ ખાય, અમમ લીલું લીલું ઘાસ ખાય અને પછી સૂઈ જાય. એ કઈ કામ કરે નહીં. અને બીજી જે એકલી હતી ને, એકલી જે ગોકળગાય હતી ને એ તો તમારે જે હોશિયાર હતી, ડાય હતી, એને રોજ નવું નવું કંઈક કરવું ગમે. પણ તું એ એકલી હતી એટલે એકલી જે ગોકળગાય હતી એને ઘણી બધી ગોકળગાય હતી ને એને વાત કરી કે ચાલો આપણે ફરવા જઈએ. ચાલો, મારે તો આખી દુનિયા જોવા જવું છે. આખી દુનિયામાં સરસ સરસ નાના નાના પશુ પક્ષીઓ છે, નાના નાના સંસ્કારના બાળકો છે, મોટી મોટી બિલ્ડિંગો છે, હોડી છે, જહાજ છે, ગાય ભેંસ છે. ચાલો આપણે જોવા જઈએ. તો બધી જે બીજી બધી ગોકળગાય હતી ને એને શું કહ્યું ખબર છે? ના રે ના, અમારે તો કઈ આવું નથી. પરંતુ એકલી જે ગોકળગાય હતી ને, હા, એકલી જે ગોકળગાય હતી ને એને તો નક્કી કર્યું કે મારે તો વહાણની અંદર બેસી જવું છે અને આખી દુનિયા જોવી છે. જેવી એ વહાણની અંદર બેસવા જાય ને ત્યારે એક પક્ષી ઉડતું ઉડતું આવ્યું અને એને ખાઈ જવા માટે આવ્યું. એટલે ગોકળગાય તો પાછી ડરી ગઈ અને પાછી બેસી ગઈ પોતાના પથ્થરની અંદર, જગ્યાની અંદર. અને થોડીક વાર થઈને તો દરિયાની અંદરથી વેલ માછલી આવી. તમે જોઈ છે ને વેલ માછલી? જોઈ છે ને? બ્લુ કલરની બહુ મોટી ફિશ હોય. માછલી આવીને એમ કીધું, અરે ઓ ગોકળગાય, તારે તો બધું ફરવું છે, તારે બધું જોવું છે, તું આવી જા, મારી પૂંછડી ઉપર બેસી જા. અને પછી તો એક ગોકળગાય હતી ને એ તો એની પૂંછડી ઉપર બેસી ગઈ અને પછી તો વેલ માછલી આખી જગ્યાએ ડુબાકી મારે અને દરિયાના છેક તળિયા સુધી જાય, પછી ઉપર આવી જાય, એને વૃક્ષો બતાવે. પછી દરિયાની અંદર કેવું બધું સરસ સરસ મજાનું હોય. તમે જોયું છે ને? પેલું ફિશનું ઘર હોય, ફિશનું ઘર. એમાં નીચે કેવા છોટા છોટા એકદમ ટ્રીઝ હોય, કલરફુલ પથ્થર હોય. હા, તમે જોયું છે ને બધું? તો વેલ માછલીની પૂંછડી ઉપર ગોકળગાય બેસી ગઈ અને પછી બધી જગ્યાએ લઈ જાય અને એને બતાવે. અને પછી તો ગોકળગાય અને વેલ માછલીએ ખૂબ આનંદ કર્યો, ખૂબ મસ્તી કરી, બહુ બધી ટૂરમાં ગયા. અને પછી પાછળ ફરીને આવ્યા ને તો પેલી એકલી ગોકળગાય હતી ને એને એની બધી જે ફ્રેન્ડ્સ હતી ને, આળસુડી એની ફ્રેન્ડ્સ હતી ને, એને બધાને વાત કરી કે તને ખબર છે હું તો વેલ માછલીની પૂંછડી ઉપર બેસી આખી દુનિયા જોઈ આવી. એની અંદર તો કેટલા બધા કલર્સ છે, કેટલા બધા સંસ્કારના બાળકોને એને જોયા. આપણે જોવા આવી હતી ખબર છે? હા, આપણે સુકી સુકી જોઈને જતી રહી હતી. અને પછી બધી ગોકળગાય એવું કીધું, વેલ માછલી અમને પણ તમે દુનિયા જોવા માટે લઈ જાશો? અને પછી તો વેલ માછલીએ કીધું કે આવી જાઓ બધા. વેલ માછલીની પૂંછડી ઉપર ઘણી બધી ગોકળગાય હતી એ બેસી ગઈ અને બધી જ ગોકળગાયને વેલ માછલીએ દરિયાનો તળિયાની અંદર જે નાની નાની જીવસૃષ્ટિઓ હોય ને એ બતાવી, એને પ્રકૃતિના કલર્સ બતાવ્યા. ફરીથી એને સંસ્કારધામના બાળકોને જોયા અને ફરીથી કેટલાય બધા દિવસનો પ્રવાસ પૂરો થયો એટલે વેલ માછલી પાછી ગોકળગાયની જગ્યા ઉપર મૂકી ગઈ. આ વાર્તાઓ પરથી આપણને શીખવાનું એ મળે છે કે તમારે દુનિયા જોવા માટે જવું હોય, તમારે કંઈક નવું નવું શીખવું હોય તો અંદરથી ડર રાખવાનો નહીં. આપણી અંદર ડર હોય તો આપણે નવું શીખી શકીએ નહીં. અને ઘરની બહાર તમે જ્યારે પણ નીકળો ને તો તમારે રસ્તાની અંદરના બોર્ડ જોવાના, રસ્તાની અંદર વૃક્ષો આવતા હોય તો એ જોવાના, રસ્તો જે હોય ને એની અંદર શાકભાજી વાળા વેચવા વાળા હોય ને રસ્તામાં એને જોવાના. અને તમારા મમ્મીને કહેવાનું કે રસ્તા ઉપર કેટલું સરસ સરસ મને દેખાય છે. અને પછી સંસ્કારધામમાં જ્યારે પણ આવો છો ત્યારે ટીચર્સને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ કહેવાનું. આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે આપણે પણ ગોકળગાયની જેમ દુનિયાને જોવાની છે. અને દુનિયા જોવા માટે તમારે અંદરથી ડર કાઢવો પડશે. ડરવાનું કોઈ નથી પણ ડરવાનું કેવું બનવાનું? નીડર. મજા
કેટલી